અમરેલી જિલ્લાના લાઠી અમરેલી હાઈવે પર ટોડા નજીક કાર અને બાઇક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 40 વર્ષીય ખેડૂત કનુભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર ટોડા ગામના રહેવાસી કનુભાઈ ઝાપડિયા પોતાના ખેતરેથી કામ પતાવી મોટરસાયકલ પર ગામ તરફ પરત ફરી રહ્યા હતા, તો આ દરમિયાન લાઠી અમરેલી હાઈવે પર ટોડા નજીક સામેથી આવતી એક 4 વ્હીલના કાર ચાલકે તેમના પર બાઇક વચ્ચે ટક્કર મારી હતી। આ ટક્કરના કારણે કનુભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમના પરિણામે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જે બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી। તો લાઠી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ પોલીસે અકસ્માત અંગે પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો મૃતક કનુભાઈના મૃતદેહને પીએમ માટે લાઠીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।